ભરૂચના હાંસોટમાં નર્મદા પરિક્રમા વાસીઓની સુરક્ષા સાથે મોટો ખિલવાડ થતો હોવાનો વિડીયો વાયરલ થયો છે। બોટની ક્ષમતા કરતા અનેક ગણા વધુ યાત્રાળુઓને બેસાડીને દરિયામાં ઉતારવામાં આવ્યા હોવાના આક્ષેપો સામે આવ્યા છે। હાંસોટના વમલેશ્વરની મીઠી તલાઈ જતા પરિક્રમા વાસીઓની બોટનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। વિડીયોમાં બોટની 100 લોકોની ક્ષમતા સામે અંદાજે 125 થી 150 લોકોને બેસાડવામાં આવ્યા હોવાનું દેખાઈ રહ્યું છે। આ માર્ગ નદી અને સમુદ્રના સંગમ નજીકનો હોવાથી જોખમ વધુ રહે છે અને પાણીની ઊંડાઈ પણ 18 થી 20 ફૂટ સુધી છે। પરિક્રમાવાસીઓ પાસેથી મોટી રકમ વસૂલાતી હોવાના આક્ષેપ પણ સામે આવ્યા છે। ઘટના સામે આવતા તંત્ર હરકતમાં આવ્યું છે અને મામલતદારે તપાસની ખાતરી આપી છે। જો કે બોટ સંચાલકોએ તમામ નિયમોનું પાલન કરવામાં આવ્યું હોવાનો દાવો કર્યો છે। આ નર્મદા પરિક્રમા જે છે એમાં વ્યક્તિ દીઠ ₹500 લે છે, પણ બોટની કોઈ સગવડ નથી કે બોટમાં એટલા બધા વ્યક્તિ બેસાડે છે સલામતી ખરેખર કોઈ સેફટી નથી, કોઈની સલામતી નથી અને અંડસંડ લોકોને બેસાડી દે છે। આ વિડીયો વાયરલ કરો અને બધા જુઓ, દેશ દુનિયામાં દેખે અને બધાનું સારું થાય। નર્મદા પરિક્રમા માટે લોકો નીકળી રહ્યા છે અત્યારે। નર્મદે હર। કેતન મહેતા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, ભરૂચ।